नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण 12 नामाना मूळ तत्वो આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 6 લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એ ટૂંકા દાખલા કર્યા કે જ્યારે દાખલામાં લાભનું પ્રમાણ આપેલું હોય તો એના ઉપરથી લાભ કેવી રીતના મેળવવો એના ટૂંકા દાખલા કર્યા હતા આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના। ત્યારે આપણે કીધું હતું કે હવે આ પ્રમાણેના હવાલા છે નેક્સ્ટ મોટા દાખલામાં આવશે। રેડી? તો હવે એવા દાખલા જોઈએ જે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 માં આપણે પૂછ્યા છીએ। જો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જે તમારી ચોપડીના પેજ નંબર 269 અને 70 પર એની રકમ આપેલી છે, તમારા કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે। રેડી? જોઈએ, રકમ વાંચું છું। ઈ, એમ અને આઈ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તો આપણને જૂનો ભાગ આપેલો છે, તો અહીંયા લખી નાખીએ પેલા જૂનો ભાગ। ત્રણ ભાગીદારો ઈ, એમ અને આઈ, તેનું પ્રમાણ આપેલું છે 5:3:2 5:3:2। રેડી? આગળ આપેલું છે તારીખ 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। આપણને પાકું સરવૈયું આપેલું છે, એની નીચે એવું કીધું છે કે તારીખ 31/3/17 ના રોજ આઈ નિવૃત્ત થાય છે। રેડી? આપણે છે એને ચોરસ ખાનું કરી નાખી, જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને અહીં લખી નાખી આઈ નિવૃત્ત। એનો ભાગ કેટલો થશે તો કે 2 ના છેદમાં આ બધાનો સરવાળો 8 ને 3 8 ને 2 10। રેડી? ત્યાર પછી પહેલો જ હવાલો આપેલો છે કે આઈ નો નફાનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે। જો લાભનું પ્રમાણ આપ્યું કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે। તો લાભનું પ્રમાણ આપણને આપી દીધું છે, તો અહીંયા લખી લાભનું પ્રમાણ કેટલું આપી દીધું છે તો કે 2:3। આની ઉપરથી છે એ આપણને લાભ મળશે, તો એના માટેનું સૂત્ર શું થશે તો કે લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ એને ગુણ્યા, રેડી, એને ગુણ્યા લાભનું પ્રમાણ। જો બે વસ્તુ છે આપણી પાસે છે, રેડી, નિવૃત્ત ભાગીદારનો ભાગ છે અને લાભનું પ્રમાણ છે। તો મેળવી લઈએ લાભ। પહેલા મેળવીએ ઈ નો, ઈ નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો તો કે 2/10 એને ગુણ્યા લાભનું પ્રમાણ કેટલું તો કે 2/5। રેડી? તો કે 4/50। ત્યાર પછી એમ નો મેળવીએ તો કે નિવૃત્ત ભાગીદારનો ભાગ 2/10 એને ગુણ્યા 3/5 તો કે 6/50। રેડી? ગુણાકાર કરતા આપણને મળ્યો લાભ છે 4/50 અને 6/50। રેડી? આ લાભ મળી ગયો। એની નીચે બીજો હવાલો એવો કીધો છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ થી કરવામાં આવ્યું। એના ઉપરથી છે આપણને આઈની પાઘડી મળી જશે જે ભાગીદાર નિવૃત્ત થાય છે। તો અહીં લખશું આઈની પાઘડી બરાબર કેટલું મૂલ્યાંકન થયું તો કે 1 લાખ એને ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો તો કે 2/10। તો ગુણાકાર ભાગાકાર કરીએ 14 મીંડું ગયું 10,000 ગુણ્યા 2 એટલે 20,000 રૂપિયા। તો અહીં લખશું 20,000। આ 20,000 રૂપિયા છે એ નિવૃત્ત ભાગીદારને મળશે, પણ કોણ આપશે તો કે લાભ લેનાર ઈ અને એમ કયા પ્રમાણમાં તો કે 4:6 ના પ્રમાણમાં આપશે। રેડી? તો આની પહેલા આપણે અસર આપી દઈએ, 4:6 ના પ્રમાણમાં વેચી દઈએ। રેડી? 20,000 એને ગુણ્યા 4/10 એટલે એક ભાગીદાર છે એને આપશે 8,000 રૂપિયા અને બીજો ભાગીદાર 20 માંથી 8 બાદ કરો એટલે 12,000 રૂપિયા। એનો મતલબ એવો ઈ નામનો ભાગીદાર છે એ 8,000 આપશે અને એમ કેટલા આપશે તો કે 12,000। લાભ લેનારના મૂડી ખાતે ઉધાર, તે આપનારના મૂડી ખાતે જમા। તો અહીંયા પેલા લખશું ઈ ના
મૂડી ખાતે રેડી ઈ કેટલા આપશે એને તો કે 8000 રૂપિયા રેડી પછી લખશું એમ ના મૂડી ખાતે એમ એને કેટલા આપશે તો કે 12000 રૂપિયા આમ આઈ ને 20000 મળશે રેડી અહીંયા બીજી અસર આપી દઈએ કેને મળવા પાત્ર છે તો કે આઈ ને અહીં લખશું આઈ ના મૂડી ખાતે ઈ કેટલા આપશે તો કે 8000 એની મૂડી ઘટશે નાની મૂડી 12000 ઘટશે રેડી આમ છે એ આપણે પાઘડીની અસર આપી દીધી ત્યાર પછીનો હવાલા નંબર 3 દેવાદારો પર ઘાલ ખાતાનામાં 10% થી વધારવી જો ટ્વિસ્ટ કરેલો હવાલો અત્યાર સુધી એવું કહી દેતા હતા કે 10% સુધી રાખવી 5% રાખવી અહીંયા એવું 10% થી વધારવી રેડી જો જૂનામાં કેટલી આપી છે જૂનામાં 2000 તો એ લોકોએ ગણેલા જ છે રેડી તો કે દેવાદારો પહેલા 40000 આપ્યા છે અહીંયા લખી નાખી દેવાદારો 40000 માઈનસ કાલખાત અનામત 10% થી વધારવાનું કીધું છે પહેલા તો 40000 ના 10% એટલે 4000 તો ગણવાના જૂનામાં 2000 ગણેલા છે તો કુલ કેટલા ગણવાના રહેશે તો કે 6000 રેડી એવું કીધું છે 10% થી વધારવી તો 40000 ના 10% 4000 વધારવાના છે 2000 તો જૂનામાં આપેલા છે જો તો 2 ને 4 6000 થશે રેડી આમાંથી બાદ કરીએ તો અહીંયા આવશે 34000 આને પહોંચી વળવા માટે છે જૂના પાકા સરવૈયામાં કઈ આપેલું નથી 4000 નો વધારો થયો એ આપણું નુકસાન થશે અહીં આપી દઈએ કાલખાત અનામત ખાતે કેટલો વધારો થયો તો કે 4000 નો અહીં લખશું 4000 રેડી 2000 તો હતા જ ત્યાર પછીનો વાલો મકાનની કિંમત 110% ગણવી રેડી 100% તો હોય જ 10% વધારવાના છે તો જો 1,20,000 એના 10% એટલે 12000 નો વધારો કરી તો અહીં લખશું મકાન ખાતે કેટલો વધારો થશે તો કે 12000 રેડી જૂનામાં છે 1,20,000 આપ્યા છે સરવાળો કરી 1,20,000 પ્લસ 12000 એટલે 1,32,000 તો મકાનની નવી કિંમત થઈ જશે અહીં લખશું મકાન 1,32,000 રેડી ત્યાર પછીનો વાલો યંત્રોની કિંમત 10% ઘટાડવી જો યંત્રો છે 80000 આપ્યા છે એના 10% એટલે 8000 અને ઘટાડો કરી દઈએ પહેલા અહીં લખશું યંત્રો ખાતે 8000 એની નવી કિંમત લખી નાખીએ અહીંયા યંત્રો 80000 ના થાય એમાંથી 8000 લેસ કરો એટલે 72000 વધશે તો અહીં લખશું યંત્રો 72000 રેડી ત્યાર પછીનો વાલો તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટેનો વીમા પ્રીમિયમ 2400 ચૂકવેલ છે જો આપણે હિસાબો તૈયાર કરી છે 31/3 સુધીના વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ચૂકવી દીધું છે 30/6 સુધીનું કેટલું વધારાનું ચૂકવ્યું છે જોવો દે 3 સુધીના હિસાબો કરવાના તો 4 5 અને 6 3 મહિનાનું વધારાનું ચૂકવેલું છે તો આપણે એને કહેશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અહીં લખશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે પણ કેટલા તો કે જો 24000 આખા વર્ષના છે તો આપણે 3 મહિનાના જોઈ છે તો એને ગુણ્યા 3/12 એટલે મળી જશે 6000 રૂપિયા અને લખશું 6000 વધારાના ચૂકવા છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે એની બીજી અસર આપી દે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અહીંયા લખી નાખી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું તો કે 6000 રૂપિયા રેડી ત્યાર પછીનો હવાલો જોઈ આઈની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે જો સ્પષ્ટપણે કહી દીધું છે કુલ મૂડી કેટલી રાખવાની છે 1 લાખ પણ કયા પ્રમાણમાં રાખવાની તો કે નવા પ્રમાણમાં નવું પ્રમાણ તો આપણી પાસે છે નહીં તો આપણે છે મેળવવું પડશે તો નવું પ્રમાણ આપણી પાસે જો જૂનો ભાગ છે લાભ છે બેનો સરવાળો કરી નાખી એટલે આપણને છે એ નવો ભાગ મળી જશે તો સૂત્ર દર્શાવીએ નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ રેડી પહેલા મેળવીએ ઈ નો ઈ એનો જૂનો ભાગ
જૂનો ભાગ કેટલો છે જોવો જોઈએ તો કે 5/10 પ્લસ એનો લાભ કેટલો તો કે 4/50. રેડી? અહીંયા 50 છે, અહીંયા 50 લેવા માટે કેટલા વડે ગુણશો તો કે 5 વડે ગુણવા પડશે, તો ઉપર 5 વડે, તો અહીંયા આવશે 25 + 4/50. સરવાળો કરી એટલે 29/50. રેડી? આ નવો ભાગ મળી ગયો. એવી રીતના m નો મેળવી લઈએ. m એનો જૂનો ભાગ કેટલો તો કે 3/10 પ્લસ એને લાભ તો કે 6/50. રેડી? જો દે અહીંયા 50 લેવા માટે 5 વડે ગુણશો તો ઉપર 5 વડે ગુણાકાર થશે, તો 5 × 15 + 6/50 તો કે 21/50. રેડી? નવો ભાગ મળ્યો કેટલો તો કે 29/21. રેડી? બેયનો સરવાળો કરો 29/21 તો 50 છેદ જેટલો થવો જોઈએ. રેડી? એટલો થઈ જાય છે તો આપણું પ્રમાણ સાચું. રેડી? તો આપણને એવું કીધું છે જો તેમની કુલ મૂડી 1 લાખ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવી. રેડી? તો 1 લાખને આપણે વેચી દઈએ 29/21 ના પ્રમાણમાં, તો કે 1 લાખ એને ગુણ્યા 29/50 એટલે આવશે 58,000. એકની મૂડી આવશે, અહીંયા લખશું નવી મૂડી કેની મળી તો કે ઈ ની કેટલા તો કે 58,000. 1 લાખમાંથી 58,000 આના હોય તો ઓના કેટલા હોય તો 1 લાખમાંથી બાદ કરી નાખો 58,000 એટલે બીજાના મળી જશે એમ ના કેટલા તો કે 42,000. રેડી? અહીંયા આપણે લખી નાખી બાકી આગળ લઈ ગયા. રેડી? મૂડી મળી ગઈ છે 58,000 અને 42,000. આ ભાગીદાર નિવૃત્ત થાય છે. રેડી? જો અહીંયા છે આપણને મૂડી અગાઉથી મળી ગઈ છે તો તફાવતની રકમ છે એ જે મળશે, અહીંયા મૂડી અગાઉથી મળી ગઈ છે, જે બાજુ તફાવતની રકમ મળે એ આપણને અહીંયા કઈ કીધું નથી એટલે ક્યાં લઈ જવાની રહેશે રોકડ ખાતે. અથવા એમ કીધું હોય કે તફાવતની રકમ ચાલુ ખાતે લઈ જવી તો અહીંયા જે બાજુ તફાવત આવે એને ઉધાર મળે તો અહીંયા ચાલુ ખાતે કરીને લખવાનું, અહીંયા જમા મળે તો આમાં ચાલુ ખાતે કરીને લખવાનું. જ્યારે કાંઈ ન કીધું હોય ત્યારે રોકડ કે બેંક ખાતે લઈ જવાની. રેડી? બધા હવાલાની અસર આપી દીધી. હવે જોઈએ જૂના પાકા સરવૈયામાં જે બાબતો બાકી છે એની અસર આપીએ. પહેલા મૂડી આપેલી છે જો તો કે 60,000 30,000 ને 50,000, તો અહીંયા લખશું બાકી આગળ લાવ્યા 60,000 50,000 અને 60 30 અને 50. 60,000 30,000 અને 50,000. ત્યાર પછી આપેલું છે અનામત ભંડોળ જેની વહેંચણી કરવાની રહેશે, તો અહીં લખશું અનામત ભંડોળ ખાતે કેટલા આપેલા છે 50,000 આપેલા છે, તો કે 50,000 આ ત્રણેયનો સરવાળો કેટલો 5/3 જેવું, તો કે ભાગ્યા 10 કેટલા વધ્યા 5,000. 5,000 ને ત્રણેય વડે ગુણી નાખીએ તો કે 5,000 ગુણ્યા 5 એટલે 25,000, પછી 5,000 ગુણ્યા 3 એટલે 15,000, 5,000 ગુણ્યા 2 એટલે 10,000. રેડી? કેવી રીતના મળ્યા તો કે કુલ કિંમત કેટલી છે 50,000. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 10. 50,000 ગુણ્યા 10 કરે એટલે 5,000 આવ્યા. 5,000 ને ત્રણેય વડે ગુણી નાખવાના એટલે આવ્યા 25 15 ને 10. રેડી? ત્યાર પછી કારીગર નફા ભાગ ભંડોળ 30,000 પેઢીનું દેવું કહેવાય. અને લખી નાખી કારીગર નફા ભાગ ભંડોળ કેટલું આપ્યું છે તો કે 30,000 રૂપિયા. ત્યાર પછી લેણદારો આપ્યા છે એ પણ એનું નામ લખી નાખી. લેણદારો કેટલા આપ્યા છે તો કે 70,000. રેડી? ત્યાર પછી મિલકત લેણા બાજુ આવી છે. મકાનનો હવાલો હતો, યંત્રનો હવાલો હતો, સ્ટોક 30,000 અહીંયા દર્શાવી દઈ સ્ટોક 30,000.
રેડી? ત્યાર પછી દેવાદારો એનો હવાલો હતો રોકડ 22,000, તો રોકડ બેંક ખાતામાં લખશું, બાકી આગળ લાવ્યા કેટલા 22,000. રેડી? જો મૂડી ખાતાનો હંમેશા છે એ તફાવતની રકમ ઉધાર બાજુ જ મળે, પણ આપણને છે અહીંયા મૂડી અગાઉથી મળી ગઈ છે એટલે કોઈ પણ બાજુ તફાવતની રકમ આવી શકે. રેડી? આપણે પહેલા ક્લોઝ કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું. જો છે 12 ને 6 18,000, આ બાજુ દર્શાવશું 18,000, એમાંથી 12,000 બાદ કરો એટલે તફાવતની રકમ મળશે 6,000. આને આપણે કહેશું નફો, જે 5:3:2 ના પ્રમાણમાં વેચવાનો હોય, ઈ એમ અને આઈ વચ્ચે વેચી દઈએ. 6,000 એને ગુણ્યા 5/10 એટલે મળશે 3,000. ત્યાર પછી 6,000 ગુણ્યા 3/10 1200. રેડી? ત્યાર પછી હવે બંધ કરશું ભાગીદારોના મૂડી ખાતા. અહીંયા પહેલા અસર આપી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? તો કે 3,000, 1,800 અને 1,200. સૌપ્રથમ કયું ખાતું બંધ કરવાનું? તો કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો સરવાળો પહેલા કરવાનો. સરવાળો કરીએ 50, 12 ને 8 20, 50 ને 70, 70 ને 10 80, તો કે 80,000 પ્લસ 1,200 એટલે આવશે 81,200. તો અહીંયા લખીએ 81,200, આ બાજુ દર્શાવીએ 81,200. જો કાઈ રકમ છે નહીં એટલે તફાવતની રકમ એટલી જ મળશે. કેટલી? તો કે 81,200. પેઢી પાસે કાઈ અવેલેબલ છે નહીં, રોકડ જો એટલી નથી, હોત તો રોકડમાં ચૂકવત, કાઈ કીધું નથી એટલે પેઢીમાં લોન તરીકે રાખવી પડશે. અહીંયા લખશું લોન ખાતે. રેડી? એની બીજી અસર અહીંયા આપી દઈએ, આઈ ની લોન કેટલી? તો કે 81,200. રેડી? ત્યાર પછી આ બેયના ખાતા બંધ કરી જો કઈ બાજુનો સરવાળો છે એ પહેલા વધુ કરવાનો રહેશે. આ બાજુ જો 42,000 ને 12,000, આ બાજુનો સરવાળો વધુ થશે. પહેલા કરીએ 42,000 પ્લસ 12,000 એટલે આ બાજુનો સરવાળો છે 54,000. 30 ને 45 46 એટલે આ બાજુનો વધુ આવશે 54,000. અહીંયા લખીએ 54,000, અહીંયા દર્શાવીએ 54,000. એમાંથી બાદ કરીએ માઈનસ 30,000 માઈનસ 15,000 માઈનસ 1,800 એટલે મળશે 7,200. રેડી? આને આપણે કહેશું રોકડ ખાતે. કાંઈ સૂચના નથી એટલે રોકડ ખાતે. જો કીધું હોત ચાલુ ખાતે તો અહીં લખત ચાલુ ખાતે, બીજી અસર પાકા સરવાળામાં આપત. રેડી? હવે જો આ બાજુનો સરવાળો 58 ને 8, 58 ને 60 ને 66, આ બાજુનો વધુ થશે. આ બાજુનો સરવાળો કરીએ 60,000 પ્લસ 25,000 પ્લસ 3,000 એટલે મળશે 88,000. આ બાજુ દર્શાવીએ 88,000. રેડી? એમાંથી બાદ કરીએ માઈનસ 8,000 માઈનસ 58,000 એટલે તફાવતની રકમ મળશે 22,000. અને આપણે કહેશું રોકડ ખાતે. રેડી? તો આ પ્રમાણે છે આપણું ખાતું બંધ થશે. આની બેની બીજી અસર આપી દઈ. અહીંયા ઉધાર છે તો આમાં જમા બાજુ અહીંયા લખીએ ઈ ના મૂડી ખાતે. ઈ ના મૂડી ખાતે કેટલી તફાવતની રકમ મળી? તો કે 22,000. ત્યાર પછી આની અસર આપી અહીંયા જમા તો અહીંયા ઉધાર. અહીં લખશું એમ ના મૂડી ખાતે. કેટલા? તો કે 7,200. રેડી? હવે આ ખાતું બંધ કરીએ 22,000 પ્લસ 7,200 એટલે 29,200.
અહીંયા દર્શાવીએ 29200 એમાંથી 22000 બાદ કરો એટલે 7200 અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. રેડી? જો અહીંયા છે તે આમાં એકમાં આ બાજુ તફાવત આવ્યો, એકમાં આ બાજુ આવ્યો. શું કામ એમ થયું? કારણ કે આપણને મૂડી છે એ અગાઉથી મળી ગઈ છે એટલા માટે છે આ બાજુ તફાવત આવ્યો. નકર મૂડી ખાતાનો તફાવત હંમેશા આ બાજુ જ આવે. રેડી? હવે આપણે ક્લોઝ કરશું પાકું સર્વૈવ. જોઈએ પહેલા આની અસર આપી દઈએ. અહીંયા લખી નાખી રોકડ ઓબ્લિક બેંક. કેટલા? તો કે 7200. રેડી? પહેલા બાજુનો સરવાળો કરીએ. 1,32,000 પ્લસ 72,000 પ્લસ 30,000 પ્લસ 34,000 પ્લસ 6,000 પ્લસ 7,200 એટલે મળશે 2,81,200. 2,81,200. આ બાજુ એટલા જ આવવા જોઈએ 2,81,200. તો એકવાર છે કન્ફર્મ કરી લેવાનું. જો 58 પ્લસ 42 એટલે 1 લાખ. 1 લાખ ને 1 લાખ આ 2 લાખ. રેડી? તો 2 લાખ પ્લસ 81,200 એટલે 2,81,200. રેડી? તો આ પ્રમાણે છે. આમાં ટ્વિસ્ટ વાળો શું હતો તો કે કુલ મૂડી આપી દીધી હતી અને નવા પ્રમાણમાં વેચવાની હતી એટલે આપણને છે બાકી આગળ લઈ ગયા અગાઉથી મળી જાય. રેડી? પછી આમાં જે બાજુ તફાવત આવે એ રોકડ ખાતે લઈ જવાનું હતું કારણ કે કઈ કીધું નતું. જો કીધું હોય કે ચાલુ ખાતે લઈ જાઓ તો આ જે તફાવત મળ્યો છે એ ક્યાં લઈ જાય? આપણે પાકા સરવૈયામાં. અહીંયા જે ઉધાર છે એ અહીંયા લખત, અહીંયા જે જમા છે એ અહીંયા ચાલુ ખાતું કરીને આપણે લખત. રેડી? તો આ પ્રમાણે છે તમે લાસ્ટમાં છે ટૂંકા દાખલા કરેલા હશે એ થઈ ગયા પછી હેડિંગ આપવાનું રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 12 પેજ નંબર 270 ખાતા ડ્રો કરી અને લખી લેવાનું. નીચે આ ગણતરી લખી લેવાની. પછી આ થઈ જાય પછી તમારે છે એ હોમવર્કમાં ઉદાહરણ નંબર 21 જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 243 પર આપેલું છે એ તમારે જાતે કરવાનું રહેશે. અહીંયા લખી દઉં છું HW ઉદાહરણ નંબર 21 પેજ નંબર આપેલા છે 243. જે તમારે છે એ જાતે કરવાનું રહેશે. જેમાં બધા હવાલા છે એ આ જ પ્રમાણેના છે. રેડી? એમાં મૂડી અંગેનો હવાલો છે. મૂડી કુલ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની અને એમાં એવું કીધું છે જો જરૂરી હવાલા તેના ચાલુ ખાતે નાખવા. રેડી? પહેલા કુલ મૂડી મેળવી લેવાની. કઈ રીતના મળશે તો કે પહેલા હવાલાની અસર આપી દેવાની, બધી બાકીઓની અસર આપી દેવાની, આ ખાતું બંધ કરી દેવાનું. રેડી? પછી તો કે એનો નફો કે નુકસાન અહીંયા લઈ આવવાનું. પછી જે નિવૃત્ત થાય છે એ ભાગીદારની રકમ છે લોન ખાતે લખી નાખવાની. પછી આ બેયનો જમા બાજુનો સરવાળો કરવાનો. એમાંથી ઉધાર બાજુની કાંઈ રકમ હોય તો બાદ કરવાની. લખવાનું નહીં. એમના આમ ટોટલ તમારે છે રફમાં આનો ટોટલ બેયનો કરી એમાંથી આ બાજુની રકમ બાદ કરવાની. જે તફાવતની રકમ મળશે એ બેયનો સરવાળો કરવાનો. આ બાજુનો સરવાળો એમાંથી આ બાકી બાદ કરો એટલે બે બાજુ તફાવત મળશે. અહીંયા બે તફાવત રહ્યો એ બેયનો સરવાળો કરી અને નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું. ઈ જે વેચણી કરેલું આવે એ અહીં લખી નાખવાનું. બાકી આગળ લઈ ગયા બીજી અસર અહીં આપી દેવાની. પછી તો કે તફાવતની રકમ મળે જે બાજુ ચાલુ ખાતે લખવાની અને પાકા સરવૈયામાં બીજી અસર આપવાની રહેશે. રેડી? તો ઓકે મિત્રો, આ પ્રમાણે છે દાખલો લખાઈ જાય, ગણતરી થઈ જાય. પછી હોમવર્કમાં ઉદાહરણ નંબર 21 તમારે જાતે કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.